હલો ફેમિલી, જય માતાજી, હર હર મહાદેવ, બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં? તો આજે જો અમે આવી ગયા છીએ તો ફેમિલી જો અત્યારે અમે હોટલમાં કઈ જમવા આવી ગયા હોટલમાં છીએ. આવ્યા છે એ ફાઇનલી અમને ખબર નથી, પણ તમે ફાઇનલ કોમેન્ટમાં કહેજો કે અમે કઈ હોટલમાં આવી ગયા છીએ. તો ફેમિલી ગોલુ આસ્તુ અને જમકુડી ઓર્ડરનો પ્લાનિંગ કરે છે કે આપણે કયો ઓર્ડર આપવાનો છે. તો ફેમિલી આપણે જો રજવાડી પનીર હાંડીનો ઓર્ડર આપી દીધો છે, અને અહીંયા જો સરસ મજાની હોટલ છે, મસ્ત મજાનો નજારો છે બરોબર. કેટલા બધા વેઇટરો છે અંદર, અને મસ્ત મજાની હોટલ છે. તો આ હોટલનું નામ તમે જરૂર કહેજો કે આપણે ક્યાં આવેલી છે અને તમને હોટલ કેવી લાગી છે બરોબર. તો કોમેન્ટ મારીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફેમિલી જો અમે લગભગ કલાક પહેલાં આવ્યા હતા બરાબર. અહીંયા અમે બહુ વેઇટિંગ કરેલી છે બરાબર, કારણ કે અહીંયા શું છે કે જમવાવાળા બહુ ઝાઝા હતા, અને આમાં શું છે કે તમે આવો કે નહીં તો તમારે કલાક તો વેઇટ કરવું જ પડે, કારણ કે બુકિંગ કરવું પડે એડવાન્સમાં તમારે અડધી કલાકનું. અને જમવાવાળા બહુ ઝાઝા લોકો આવે છે બરાબર, અને બધા કહે છે સરસ મજાનું જમવાનું બનાવે છે, બહુ સારું બનાવે છે. અને અહીંયા તમારે જમવાની વાત કરીએ તો ફેમિલી જો અત્યારે આપણે હે કે નહીં મસાલા પાપડનો ઓર્ડર આપેલો છે, તો તૈયારીમાં છે બરોબર. કારણ કે જમતા પહેલાં હે કે નહીં આ બધા ગોલું આસ્તુ અને જકુબેન અમારે હે કે નહીં એ હોટલમાં આવે એટલે પહેલો એને ઓર્ડર શું છે કે મસાલા પાપડ હે કે નહીં એનો પહેલો તો ઓર્ડર એને મગાવવા જ પડે. તો ફાઇનલી આપણે હે કે નહીં જો મસાલા પાપડનો ઓર્ડર આવી ગયો છે. મસાલા પાપડ એટલે પાપડ, મસાલા પાપડ જેને ખાધા હોય ને ખબર હોય. જુઓ તો પાપડ છે કે નહીં ખતમ કરી નાખ્યો છે, ઝપટ બોલાવી દીધી છે. અને જેમ એવો જે ઓર્ડર જે મગાવેલો હતો કે નહીં એ થોડોક મોડો આવે એમ. તો જો સરસ મજાની છાશ આવી ગઈ છે, અને લીંબુ છે, ડુંગળીના કાંદા મસ્ત મજાના કટિંગ કરીને આવી ગયા છે. અને અમે જો સ્ટાર્ટ કરી દીધું છે, કારણ કે હું વિડીયો બનાવું કે નહીં એટલે આપણે ખાવાનું બંધ કરેલું છે. તો આપણે શું છે શૂટિંગમાં સ્પેશિયલ છે, મસ્ત મજાની હોટલ છે બરાબર. ગોલુભાઈ જો સ્ટાર્ટ કરી દીધું છે. તીખું લાગે પણ એ શું છે કે હોટલમાં જવાનું હોય કે નહીં એટલે એને હોટલનું તીખું હોય ને તોય પણ એ હાલ્યું જાય એમ. અને જકુબેનને અમારે એવું છે કે છાશ પીવાની હોય કે નહીં તો એ ઘરે ન પીવે, હોટલમાં હોય તો એ છાશની ઝપટ બોલાવે. અને ફાઇનલી જોવો અત્યારે હે કે નહીં આપણે શાક આવી ગયું છે, મસ્ત મજાનું પનીર હાંડી, મસ્ત મજાનું શાક છે બરોબર. અને એની હારે આપણે વેઇટર છે કે નહીં શાકની બધી વ્યવસ્થિત ભાગલા પાડીને આવી રીતના આપે છે. ગોલુભાઈ જો અમારે સાર રાખે છે. ચકુબેન એની 2 રોટી લઈ લીધી છે, 1 નાન લીધું છે, અને પનીર લીધી છે. તો જો આવી રીતના વેઇટરો છે કે નહીં સરસ મજાના પીરસે છે બરોબર. અને આ લોકોએ સ્ટાર્ટ કરી દીધું છે. અને આપણે એમાં એવું છે નાન છે કે નહીં ડાયરેક્ટ એક હારે આપણે ન ઓર્ડર આપી દેવાય, કારણ કે નાન એવી વસ્તુ છે કે આપણે ગરમ ગરમ જ ખાવાના હોય, નકર પછી સવારમાં આપણા આજે મોઢું દુખી જાય એમ, સવડ થઈ જાય એમ. જો જકુબેને સ્ટાર્ટ કરી દીધું છે, આસ્તુબેને સ્ટાર્ટ કરી દીધું છે. ગોલુભાઈ જો રોટી શું છે એને નાન ભાવે ને એટલે એને રોટી સ્પેશિયલ લઈ લીધી છે. હા, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલ છે ને ફટાફટ કરી નાખજો. અને જમકુડીને તો શું છે કે હોટલનું તમને ખબર જ છે, ઘણા વિડીયોમાં છે. અને ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે બરોબર. જમીને બધા પાણીની વાટે છે, હજી અમારે પાણી હાથ ધોવાનું નથી આવ્યું. આ બધા પાણીની વેઇટ કરે છે, કારણ કે એક બધા જમી લે છે ને તો એક પૂગી ન એટલે થોડીક લેટ પાણી આવે છે. બધા પાણીની વાટે છે, હાથ જે ધોવાના બાકી છે બધાને. જો બધા વેઇટ કરે છે, અને વેઇટરો થોડાક આજે ઓછા છે એવું લાગે છે, નકર તો આવી રીતના બધું વેઇટ કરવું ન પડે. તો ફેમિલી જો અમે આવી રીતના હોટલમાં જમવા આવી ગયા છીએ. અને જો અમારા આસ્તુબેન છે કે નહીં હોટલમાં એ જતા રહે મસ્તી કરે. જો એને હોટલ કે ઘર બધું એક જ લાગે, બાળકોને તો શું હોય એમ. તો ફેમિલી અમે અત્યારે જે આવી ગયા છીએ એ તમને કોમેન્ટમાં તો અમારે કહેવું નથી, પણ તમે કોમેન્ટમાં કહી દેજો
કે અમે આ કઈ હોટલમાં અમે જમવા આવી ગયા છીએ, બરોબર. અને અમને તો જમવાનું બહુ મસ્ત લાગ્યું છે, સરસ મજાનું જમવાનું બનાવ્યું છે, અને બહુ મજા આવી ગઈ, બરોબર. ગોલુભાઈ જવા ટીચુ પેપર છે કે નહીં, ગ્લાસમાં નાખે છે, મોઢું લૂસવાનું એટલે ગ્લાસમાં નાખે છે જવા. તો ફાઇનલી અમારે જો લીંબુનું પાણી આવી ગયું છે હાથ ધોવા માટેનું, તો જમકુડી ચાલુ કરી દીધું છે. અને અમારા આસ્કીબેને જો હાથ ધોવાનું ચાલુ કરી દીધું છે. ગોલુભાઈ તો એનું સૂટ પહેરીને આવ્યા છે, જગ્ગુબેન એનું કોટ પહેરીને આવ્યા છે, કારણ કે એસી છે કે ને એટલે થોડી ઠંડી લાગે છે, એટલે શું છે કે કોટ પહેરીને બધા આવી ગયા છે. મસ્ત મજાનું આપણે જો લીંબુનું પાણી એમ પીધું છે, કારણ કે આપણા હાથમાં ફોન છે એટલે આપણે હાથ ન ધોઈએ છીએ. તો વિડીયો તમને ગમ્યો હોય તો થોડીક કોમેન્ટ મારી દેજો, અને લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને ફટાફટ કરી નાખજો, બરાબર. તો ફેમિલી વિડીયો ખતમ કરીએ છીએ. જય માતાજી, હર હર મહાદેવ, બાપા સીતારામ.